હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપની ચેનલ એટલે કે ધ માહી સેવક સ્ટડી પોઈન્ટમાં. આજે વિદ્યાર્થી મિત્રો આપણે એક નવી સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે સફર સમાજની, જેના અંતર્ગત આપને ધોરણ 10 ના સમાજમાં દરેક ચેપ્ટરની અંદર એમનો અભ્યાસ કરાવવામાં આવશે અને આઈએમપી ક્વેશ્ચનો જે બોર્ડના એક્ઝામના ની અંદર પૂછાય છે એના ઉપર વધારે ફોકસ કરવામાં આવશે અને એ પણ સાદી રીતથી. તો એના અંતર્ગત અહીંયા આપણે ચેપ્ટર નંબર 1 એટલે કે ભારતનો વારસો એમનો અભ્યાસ અહીંયા કરશું. બોર્ડની એક્ઝામમાં આ ચેપ્ટરમાંથી ગુણ 3 માર્ક્સનું પૂછાય છે, એટલા માટે આ ચેપ્ટર મહત્વપૂર્ણ છે. તો વિદ્યાર્થી મિત્રો આની ઉપર થોડુંક ધ્યાન આપજો અને આ ચેપ્ટર સરળ છે, એટલું બધું હાર્ડ છે નહીં. સમાજની અંદર એવો વિષય છે કે ઓછી મહેનતથી તમે વધારે માર્ક્સ લઈ શકો છો બોર્ડની એક્ઝામમાં. તો ચલો આપણે ભારતનો વારસો એટલે શું એના વિશે માહિતી મેળવીએ. તો વિદ્યાર્થી મિત્રો, ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન રહેતો હોય છે કે આ વારસો એટલે શું. તો સાદી રીતમાં કહીએ તો વારસો એટલે પેઢી દર પેઢી આપણને જે વસ્તુ મળે, એ પછી કલાકૃતિ હોય, સ્થાપત્ય હોય કે કોઈ પણ વ્યાપારને લગતી કોઈ માહિતીઓ હોય, તો એને સાદી ભાષામાં વારસો કહેવામાં આવે છે. તો આ ચેપ્ટરની અંદર આપણે પ્રસ્તાવના વિશે જોઈએ કે પ્રસ્તાવના કેવી છે. જ્યારે તમે આન્સર રાઇટિંગ કરો છો વિભાગ ડી અને વિભાગ સી ની અંદર, તો ત્યારે તમારે પ્રસ્તાવનાથી શરૂઆત કરવી એ સારી બાબત છે અને એનાથી તમારો આન્સર પણ સારો દેખાઈ આવે છે. તો પ્રસ્તાવના ઉપર પણ ધ્યાન રાખવાનું. આગળ જોઈએ આપણે તો પ્રસ્તાવનામાં એવું કહેવામાં આવ્યું છે કે ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. આપણો જે દેશ છે ભારત એ ઘણી પ્રાચીન સંસ્કૃતિ, વિશ્વની દ્રષ્ટિએ જોઈએ તો ઘણા દેશો પાસે પ્રાચીન સંસ્કૃતિ છે નહીં, પરંતુ આપણો દેશ એટલો જૂનો છે કે બંધ કરી દે ભાઈબંધ. ચલો, જો અહીંયા પ્રસ્તાવનામાં એવું કીધું છે કે ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે, એટલે કે ભારતની પાસે પ્રાચીન સંસ્કૃતિ પહેલેથી જ ઘણી બધી સંસ્કૃતિ આપણને પેઢી દર પેઢી મળેલી છે, એટલા માટે એ ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. બીજી વસ્તુ વાત કરીએ કે ભારત ઘણા નામોથી પણ ઓળખાય છે. એમાંનું એક નામ છે ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ અને આર્યવ્રત. આવા ઘણા બધા નામોથી ભારત દેશ પણ ઓળખાતો આવે છે અને એ વર્ષોથી પણ આ નામો જાણીતા છે. એના પછી આપણે વાત કરીએ કે સમુદ્ર 3 દિશાઓમાં ઉત્તર, પશ્ચિમ અને પૂર્વ, આપણો જે દેશ છે એનું ભૌગોલિક સ્થાન તમે જુઓ તો એની ત્રણેય બાજુ દરિયો આવેલો છે અને સમુદ્રથી ઘેરાયેલો છે. એના પછી વાત કરીએ આપણે વિદેશી પ્રજાના આગમનથી આદાન પ્રદાન વધ્યું, જેના ભાગરૂપે આ વારસો પેઢી દર પેઢી આપણને મળ્યો છે. આપણા દેશની અંદર ઘણા બધા વ્યાપારીઓ, વિદેશી વ્યાપારીઓ આવ્યા, એના કારણે આપણો જે વારસો છે એ પેઢી દર પેઢી આપણને મળ્યો છે. એના પછી વાત કરીએ તો ભારતનું સ્થાન અને વિસ્તારની વાત કરીએ તો ભારતનું જે સ્થાન છે વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો ભારતનું 7મું સ્થાન છે અને જનસંખ્યાની દ્રષ્ટિએ જોઈએ તો એમનું 2જું સ્થાન છે. વિદ્યાર્થી મિત્રો, આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, એટલા માટે ખાસ ધ્યાન રાખજો. ઓપ્શનની અંદર પણ પૂછાય છે અને 1 માર્કની અંદર પણ પૂછાય છે બોર્ડની એક્ઝામની અંદર. એટલા માટે કેટલામું સ્થાન રહેશે? વિસ્તારની દ્રષ્ટિએ 7મું અને જનસંખ્યાની દ્રષ્ટિએ 2જું. એના પછી વાત કરીએ વૈવિધ્યસભર વારસો, તો એના ભાગરૂપે ભારતીય સંસ્કૃતિ વેપારી અને શાંતિ પ્રિય રહી છે. વર્ષોથી જે આપણો વ્યાપાર છે અને શાંતિ પ્રિય પ્રજા રહી છે. એના પછી વાત કરીએ કે સિંધુ ખીણ સંસ્કૃતિના લોકોથી લઈને આજ દિન સુધી આવડત, બુદ્ધિ શક્તિ અને કલા કૌશલ્યથી ભારત દેશના જે નાગરિકો છે એ કલા કૌશલ્ય છે, આવડતો છે અને બુદ્ધિ શક્તિ છે એમાં સમૃદ્ધ રહ્યા છે. એના પછી વાત કરીએ વારસાના નિર્માણમાં ઋષિ મુનિઓ, ચિંતકો, કારીગરો, કલાકારો, વૈજ્ઞાનિકો વગેરેનો ફાળો ઘણો બધો રહ્યો છે. હવે આની પછી